28 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ। પણ શું તમે જાણો છો કે ભારત માટે આ દિવસ માત્ર તારીખ નથી, પણ એક ગર્વની ક્ષણ છે। એક એવી અદ્ભુત શોધ જેને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ઉજાગર કર્યું। 1928 માં સર સીવી રામને શોધેલી રામનસર ભારતીય વિજ્ઞાન માટે ગૌરવની સુવર્ણ ક્ષણ બની। 1930 માં તેમને ભૌતિક શાસ્ત્રના સંશોધન બદલ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું। મને ગર્વ છે કે તેઓ ભારતીય વૈજ્ઞાનિક હતા। જ્યારે પ્રકાશ કોઈ પારદર્શક પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે તેનું વિખેરણ થાય છે। જો કે મોટાભાગના પ્રકાશના કિરણો પોતાની મૂળ ઉર્જા અને રંગ જાળવી રાખે છે, પણ થોડાક જ કિરણો એવા હોય છે જે ઉર્જામાં ફેરફાર થતા પોતાનો રંગ બદલે છે। પ્રકાશના આ વિશિષ્ટ વિખેરણને જ રામન અસર કહેવાય છે। જ્યારે પ્રકાશનો ફોટોન પદાર્થના અણુ સાથે અથડાય છે ત્યારે તેમની વચ્ચે ઉર્જાના આ ફેરફારને કારણે પ્રકાશની તરંગલંબાઈ બદલાય છે। જો અથડામણ દરમિયાન પ્રકાશની ઉર્જા ઘટે તો તેનો રંગ લાલ તરફ ખસે છે, અને જો ઉર્જામાં વધારો થાય તો તે રંગ વાદળી તરફ ઝુકાવ ધરાવે છે। આ ક્રાંતિકારી શોધના પ્રતાપે જ આજે ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને અવકાશ સંશોધનના ક્ષેત્રોમાં નવા દ્વાર ખુલ્યા છે। સાચે જ વિજ્ઞાનની શક્તિ અસીમ અને અદ્ભુત છે। વિજ્ઞાનનો દરેક આવિષ્કાર માનવતા અને પ્રકૃતિના હિત માટે હોય એ જ અનિવાર્ય છે। એક જાગૃત વિજ્ઞાન પ્રેમી તરીકે રાષ્ટ્ર અને વિશ્વની સેવા કરવાનું મારું સપનું હવે મારો સંકલ્પ છે।